વાયલી વિસ્તારમાં આવેલું સમન્વય ફિલ્ડ વેસ્ટ અપાર્ટમેન્ટ, જ્યાં ચૈત્ર નવરાત્રિનો પાવન અવસર હોય, શહેર માતાજીના મંદિરે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ સમન્વય વેસ્ટફિલ્ડ અપાર્ટમેન્ટની વાત કરીએ તો ત્યાં ચેહર માતાજી સાક્ષાત બિરાજમાન છે અને અહીં માતાજીના દર્શન કરવાથી, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે અને માટે દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં આ અપાર્ટમેન્ટમાં રહેતા જોશી પરિવાર છેલ્લા 3 વર્ષથી માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે. આ અપાર્ટમેન્ટ ખાતે અત્યારે જ્યારે ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શન માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે આવી રહ્યા છે. સૌથી પહેલાં બધાને જય માતાજી. ચૈત્ર મહિનો એટલે માતાજીની આરાધનાનો એક બહુ મોટો પર્વ છે. એમાં દર વર્ષે અમે અહીંયા પાઠ કરીએ છીએ, માના નવચંડી પાઠ કરીએ છીએ સપ્તશતીના, અને માતાજી અહીંયા 2023થી બિરાજમાન છે. સેવા પૂજા ભક્તિભાવ કરીએ છીએ. આવડતું કશું નથી પણ માના નામ ઉપર અમે ચાલીએ છીએ, તો એ જ અમારી માટે બહુ મોટી વાત છે. માતાજી અહીંયા સાક્ષાત પધારેલા છે અને માણસો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે. અને ચેહરમાંનો તો ઇતિહાસ જેને ખબર છે એ લોકોને ખબર જ છે કે માતાજીને જે આરાધના કરતા હોય એને સોનાનો સૂરજ ઉગે છે, એવી અમારી માં ચેહર અહીંયા સાક્ષાત છે. તો બધાને ચૈત્ર મહિનાની શુભકામનાઓ, અને જેટલા બી ભાવિ ભક્તો છે એ બધાને મારા જય માતાજી, અને જરૂરથી દર્શન કરવા આવજો. ખુશી જોશી. જી, ચૈત્ર મહિનો એટલે માતાજીની આરાધનાનું પર્વ કહેવાય. તો એ ચૈત્ર મહિનામાં આ સમન્વય વેસ્ટફિલ્ડમાં 2023થી માતાજી પ્રગટ્યા છે, ચેહરમાં, ચામુંડામાં. અહીંયા લોકો બધા ભક્તો પોતપોતાની મનોકામનાઓ લઈને આવે છે અને માં એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો ચૈત્ર મહિનામાં અહીંયા નિત્ય માતાજીના પાઠ કરવામાં આવે છે, નિત્ય માતાજીની આરતી કરવામાં આવે છે અને છેલ્લા દિવસે માતાજીનો હવન પણ કરવામાં આવશે. એ રીતની અહીંયા આરાધના, પૂજા વગેરે કરવામાં આવે છે. અને આ માતાજીના મુખ્ય છે નયનાબેન અને એમનો પરિવાર, એમના દ્વારા માતાજીને ખૂબ ભક્તિ કરવામાં આવે છે. માન્યતા પણ એવી છે કે લોકોની મનોકામના પૂરી થાય છે અને દેશ વિદેશથી લોકો દૂર દૂરથી અહીંયા દર્શનનો લાભ લેવા આવે છે. અહીંયા લોકો દૂર દૂરથી પોતાની મનોકામના, પોતાની બાધા, એટલે પોતાના જે કંઈ પણ કામ ન થતા હોય એ માને આગળ રજૂ કરે છે અને માં એમના તમામ કામ પૂર્ણ કરે છે. એવા દેશ વિદેશના ઘણા ભક્તો અહીંયા આવે છે અને અહીંયા માની આગળ પોતાની રજૂઆતો રજૂ કરે છે અને માં એમના તમામ સમગ્ર કામો પૂર્ણ કરે છે. આપનું પૂરું નામ? મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે.